ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। સતત જળ સપાટીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા નદીની જળ સપાટી 23 ફૂટને પાર પહોંચી ગઈ છે। જળ સપાટી વધતા તંત્ર અત્યારે સજાગ થઈ ગયું છે। નર્મદા નદી સિઝનમાં પહેલીવાર 2 કાંઠે વહેતી જોવા મળી છે। રેવા નદીનું રૌદ્ર સ્વરૂપથી લોકો અત્યારે ભયભીત થયેલા જોવા મળી રહ્યા છે। 45,000 ક્યુસેક કરતા પણ વધારે પાણી છોડાયું છે। સાથે સાથે કરજણ ડેમમાંથી પણ પાણી છોડવાની જે ઘટનાઓ છે તે પ્રકાશમાં આવી છે। ત્યારે નર્મદા નદીનો જે ભયજનક સપાટી તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। નર્મદા નદીના આજે નર્મદા મૈયા બ્રિજ પરના આ દ્રશ્યો છે અને તેના પરથી જે દ્રશ્યો લઈ આપણે જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર, તે નર્મદા નદી છે તે આ સિઝનમાં પહેલી વખત 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। પોતાનું રુદ્ર સ્વરૂપ નર્મદા નદીએ ધારણ કર્યું છે। જે નાવિકો છે તેમણે પણ પોતાની નાવો થોભાવી દીધી છે અને માછીમારી બંધ કરી છે। સાથે સાથે નર્મદા નદી 2 કાંઠે વહેતા જ નર્મદા નદીનું જળસ્તર હાલ 23 ફૂટને પાર થઈ રહ્યું છે। ત્યારે કેટલાક ખેતરોમાં પણ પાણી ભરાયા છે। સાથે સાથે નીચાણવાળા વિસ્તારો, ગામો જેમ કે અંકલેશ્વરના 15, ભરૂચના 14 અને ઝઘડિયાના 19 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર પણ હવે જે નીચાણવાળા ગામો છે, અત્યંત નીચાણવાળા ગામો જેમાં પાણી ભરાઈ શકે છે તે લોકોને તાત્કાલિક સ્થળે સ્થળાંતર કરે તેવી શક્યતાઓ સાથે લોકોને એલર્ટ આપવા સાદું થયું છે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પ્રમાણ, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ।